નમસ્કાર મારા મિત્રો બીકોમ બીબીએ બીસીએ અથવા બીએ ઇકોનોમિક્સ સ્ટેટિસ્ટિક્સ અથવા તો મેથેમેટિક્સમાં કરેલું હોય આ લોકો માટે ગુજરાતની અંદર સારામાં સારા પગારવાળી એક જોબ છે એ આવી છે, સરકારી છે, કાયમી છે અને આ નોકરી જે છે ટોટલ 82 એવી જગ્યાઓ માટે આવી છે। 21 તારીખ સુધી ફોર્મ ભરાશે, 21 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાશે। 1 ઓગસ્ટથી લઈને 21 ઓગસ્ટ સુધી તમે ફોર્મ એ ભરી શકશો। હવે વાત એ છે કે આ ભરતીની અંદર સિલેક્શન પ્રોસેસ કેવી છે, તો અહીંયા સિલેક્શન પ્રોસેસમાં પહેલા તમારે ઓનલાઈન અપ્લાય કરવાનું, એના પછી તમારું એક પ્રિલિમ પરીક્ષા થશે, એના પછી તમારી મેન્સ પરીક્ષા થશે, મેન્સ પરીક્ષા પછી ડીવી થશે, ડીવી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, અને એના બાદ તમારું ફાઇનલ અપોઇન્ટમેન્ટ જે છે એ આપવામાં આવશે, ફાઇનલ રિઝલ્ટ અને અપોઇન્ટમેન્ટ। તો આની જે સિલેક્શન પ્રોસેસ છે એમાં સૌથી પહેલું સ્ટેજ છે પ્રિલિમ પરીક્ષા। પ્રિલિમ પરીક્ષા છે એ તમારી એમસીક્યુ વાળી થશે। આ પ્રિલિમ પરીક્ષાનો આખો સિલેબસ છે એ જનરલ સ્ટડીઝ વાળો છે। જનરલ સ્ટડીઝ જે છે એનો આખો સિલેબસ છે। કુલ 150 માર્કની આ પરીક્ષા થશે। 150 માર્ક, જે 150 માર્ક માટે તમને 2 કલાકનો સમય આપશે એમસીક્યુ વાળી જે પરીક્ષા હશે। જનરલી આ પરીક્ષા ઓફલાઈન વધારે સંભવતઃ શક્યતા છે, પણ જો હજી સુધી કોઈ ચેન્જ ન થયો, બરાબર, જો ચેન્જ નથી થતો તો પણ આના માટે તમારું નેગેટિવ માર્કિંગ છે 0.25। 0.25 છે એ તમારું નેગેટિવ માર્કિંગ। આના પછી બીજું સ્ટેજ, જો તમે આ ક્વોલિફાય કરો તો આના પછી બીજું સ્ટેજ છે એ તમારું છે મેન્સ પરીક્ષાનું। મેન્સ પરીક્ષા તમારી ડિસ્ક્રિપ્ટિવ છે। આ પરીક્ષા ટોટલ 200 માર્કની છે, જેમાં 100 માર્કની અંદર 50 માર્કનું ગુજરાતી અને 50 માર્કનું અંગ્રેજી, અને એકાઉન્ટન્સી અને ઓડિટિંગને લગતા 100 માર્કના ટોપિક બંને પેપરો માટે 3 કલાકનો સમય છે એ તમને આપવામાં આવે। અહીંયા જે ગુજરાતી અને ઇંગ્લિશના લેંગ્વેજનું પેપર છે એનું લેવલ 12મા ધોરણ લેવલનું છે, 12th લેવલનું છે, અને બાકી જે છે આ એકાઉન્ટન્સી અને ઓડિટિંગ તો એ જે લેવલ છે એ તમારું ગ્રેજ્યુએશન લેવલનું પેપર હોય છે। હવે મેઇન મુદ્દો કે આપણો આ પ્રિલિમ્સ એક્ઝામ છે, સૌથી પહેલી પરીક્ષા એ પાસ થશે, પછી મેન્સ પરીક્ષા હશે। તો આનો સિલેબસ છે એ સિલેબસ શું છે મારા મિત્રો? આની અંદર ટોટલ 150 માર્ક છે, અને આ 150 માર્કની પરીક્ષા જેની અંદર પેપર જે લેંગ્વેજમાં પૂછાશે એ ગુજરાતી લેંગ્વેજમાં પૂછાશે। તો અહીંયા જનરલ સ્ટડીઝની અંદર તમને આ બધા ટોપિક્સ છે એ આવશે। 20 માર્કની અંદર તમે જોશો તો હિસ્ટ્રી ઓફ ગુજરાત, ગુજરાતની જીઓગ્રાફી, એન્વાયરમેન્ટ અને નેશનલ કરંટ અફેર્સ છે, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન થોડા ઘણા પ્રમાણમાં, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, સરકારી સ્કીમો છે, એ બધું। પછી જનરલ મેન્ટલ એબિલિટી, તમે એને મેથેમેટિક્સ કહો, આ મેથેમેટિક્સ છે, આ એના ટોપિક્સ છે, 10 માર્કનું આ મેથેમેટિક્સ પૂછાશે। એના પછી ગુજરાતી વ્યાકરણ, તો ગુજરાતી વ્યાકરણ છે જનરલી જે 12મા ધોરણ લેવલનું છે ને આ ગુજરાતી વ્યાકરણ હશે, તો એ વ્યાકરણ છે એ તમને 10 માર્કનું પૂછાશે અહીંયા। અને એના પછી ઇંગ્લિશ ગ્રામર, તો ઇંગ્લિશ ગ્રામર છે એ પણ ધોરણ 12 લેવલનું હશે, અને આ બધા જ ઇંગ્લિશ ગ્રામરના ટોપિક છે જે 10 માર્કના છે। જોશો તો ટેન્સીસ છે, ઓક્ઝિલરીઝ છે, આર્ટિકલ્સ છે, ચેન્જ વોઇસ છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે, આ બધા ટોપિક્સ છે એ તમને પૂછાશે। ત્યાર પછી સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સ, તો આ સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સના ટોપિક છે જે તમને 10 માર્કની અંદર એ પૂછાશે। ઇકોનોમિક્સ અને ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન, તો ઇકોનોમિક્સ અને ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશનના 10 માર્ક હશે, 10 માર્કના પ્રશ્નો, જે ઇકોનોમિક્સ માટેના નીતિ આયોગ શું છે, પબ્લિક એકાઉન્ટ શું છે, ઓડિટ બજેટ શું કહેવાય, પોલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એઝ અ પોલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શું હોય છે, અહીંયા કેગ છે એ સમજાવવામાં આવશે। ત્યાર પછી 10 માર્કમાં તમને મેનેજમેન્ટ અને ઇન્ટરનેશનલ બિઝનેસીસ છે આ સમજાવવામાં આવશે, જેમાં શું હશે તો કે આની અંદર અલગ અલગ જે વર્લ્ડ લેવલની સંસ્થાઓ, WTO શું છે, બરાબર, ઇમ્પોર્ટન્સ એન્ડ નેચર ઓફ મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ આ શું છે, મેનેજમેન્ટ કઈ રીતે થાય, મેનેજમેન્ટ મોટિવેશન એન્ડ લીડરશિપ શું છે, ત્યાર પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશન જેને આપણે પબેડ કહીએ, તો આ બધા પબેડના ટોપિક છે જે 10 માર્કની, કુલ 10 માર્કની અંદર આ વસ્તુ પૂછાશે। ત્યાર પછી ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ, ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગની અંદર પણ 10 માર્ક છે, અને આ બધા 10 માર્કના ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ છે એના ટોપિક છે। એની સાથે સાથે ઇન્કમ ટેક્સ એક્ટ અને જીએસટી એક્ટ, આ જીએસટી કઈ રીતે ફાઇલ કરાય, ઇન્કમ ટેક્સ શું છે એનાથી રિલેટેડ આખા 10 માર્કના ટોપિક છે। આ 10 માર્ક જે છે એની અંદરથી પૂછાશે। ત્યાર પછી કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, કોસ્ટ અને મેનેજમેન્ટ એકાઉન્ટ છે તો આ એના બધા ટોપિક છે, અને આ ટોપિકના ટોટલ 10 માર્ક છે,
બરાબર. ત્યાર પછી એકાઉન્ટિંગ અને ફાઇનાન્સ કમ્પ્યુટર એપ્લિકેશન, જે આમ જોવા જાવ તો ટેલી છે, તો એ ટેલી વિશે તમને અહીંયા પૂછાશે. ટેલી કઈ રીતે હોય છે, શું છે ટેલીમાં, આ બધી વસ્તુઓ ઉપર એના લેવલના ક્વેશ્ચન 10 માર્કના થશે. ઓડિટિંગ ઉપર 10 માર્ક, ઓડિટિંગ 1, ઓડિટ શું હોય છે, ઓડિટ કેવી રીતે થાય, આ ઓડિટિંગના પ્રિન્સિપલ, રાઇટ શું હોય, ડ્યુટી શું હોય, વાઉચિંગ શું હોય, અને છેલ્લે કંપની ઓડિટ પૂછાશે. તો કંપની ઓડિટ છે એના 10 માર્ક હશે. તો આ રીતે થઈને ટોટલ 150 માર્ક. પ્રિલિમ પરીક્ષા છે, એ પ્રિલિમ પરીક્ષાની અંદર 150 માર્કનું તમને આખું પ્રિલિમ પરીક્ષા છે એ પૂછાશે. મારા મિત્રો, આ 150 માર્કની અંદર જેટલા વધારે તમને માર્ક મળશે એ પ્રમાણે તમારું સિલેક્શન મેન્સમાં થશે. લગભગ અહીંયા 7 ગણા જેવો એક નિયમ હોય છે, તો એ લેવાશે. અને આ આખું 150 માર્કની તૈયારી કરવા માટે મારા મિત્રો તમને અહીંયા જે આખી બેચ, જે સ્માર્ટ બેચ છે, સીધી તમે તૈયારી જ કરી શકો છો એવી બેચ કે જેમાં આ બધા જ ટોપિક ગુજરાતમાં સૌથી વધારે ડીપમાં કન્ટેન્ટ, અને ઈ પણ માત્ર 999 રૂપિયાની પ્રાઇસ વેલ્યુ ઉપર તમને મળી રહ્યો છે. તમે સીધું શીખવાનું જ છે કામ કરી શકો છો, અને 110% ગેરંટી કે આ આપણા કોર્સમાંથી તમારા પ્રશ્નો હશે જ. બરાબર. તો આ બેચ જે છે એ તમે 999માં આખું જ તમારું 150 માર્કનું કન્ટેન્ટ લઈ શકો છો. અને આના માટે શું કરવાનું મારા મિત્રો, આના માટે તમારે સિમ્પલ એક કામ કરવાનું છે. અમારી હેલ્પલાઇન નંબર 9429077607 એના ઉપર તમે કોલ કરી શકો છો અને વધારે વિગતે માહિતી છે લઈ શકો છો. આશા રાખીએ આ માહિતી છે એ તમને સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.